તમે કેટલા વધાર્યા? અમારા પહેલા કસ્ટમરનું વિચારીએ છીએ. પણ એવું તો બધા કે. તો નમસ્કાર, તો આજે આપણા જોડે છે વિઝુમા મોલના ઓનર એટલે કે દશરથભાઈ. નમસ્કાર. નમસ્કાર. તો દશરથભાઈ, અત્યારે દુનિયાનો જે માહોલ છે, દરેક જગ્યાએ ભાવ વધારો અને તંગી ચાલે છે, તો તમે કેટલા વધાર્યા? આમ તો હું છેલ્લા 15 વર્ષથી ધંધો કરું છું, પણ આ મોલ મારે 3 વર્ષથી છે અને અમે અમારા દરેક ધંધામાં અમારા પહેલા કસ્ટમરનું વિચારીએ છીએ. પણ એવું તો બધા કે. તમે શું અલગ કર્યું? જ્યારે આવી આકરી પરિસ્થિતિ હોય ત્યારે અમે નહીં નફો નહીં નુકસાનની પદ્ધતિથી વાપરીએ છીએ, બરાબર. જ્યાં બીજી જગ્યાએ ભાવ વધે ત્યારે અમે ઘટાડો કરીએ છીએ, જેનાથી સામાન્ય માણસને આવી તકલીફના સમયે થોડી મદદ થઈ જાય. બિલકુલ સાચી વાત કે દશરથભાઈ. જો એ કટોકટીની પરિસ્થિતિમાં આપણે જ એકબીજાના કામમાં નહીં આવીએ તો પછી કોણ આવશે? અને જો હું ઈચ્છું કે મને વ્યાજબી ભાવથી વસ્તુ મળે તો મારે પણ વ્યાજબી ભાવથી વેચવી પડે ને. ખૂબ જ સરસ વિચાર છે તમારા દશરથભાઈ, ખૂબ જ સરસ. આવી યુદ્ધની પરિસ્થિતિમાં અમે તમારા સાથે છીએ. ઇઝુમા મોલમાં તમને દરેક જીવન જરૂરી સામાન વ્યાજબી દરે મળી જશે, તો તમે બી ઇઝુમા શોપિંગ મોલમાં પહોંચી જ જાજો.